આજે માં મેલડીનો મંગળવાર એટલે એ માત મેલડી હે મા તને ભજુ મારી દેવી કરું દિવસ રાત યાદ એ મળી તું ભૂછા જગાડે એ ભૂછા નથી હુરાવતી સમરણ કરી લ્યો ને મેલડી માતનું તારા સોરુની ઉપર સદાય સહાયતા કરજે મુખેથી બોલે જે જય મેલડી એમાંથી મોટું કોઈ નહીં ભલે ન હોય જળધાર કે જગદીશ આ સૌ કોઈ નમાવે શીશ મારી તાપીના પાળાવાળી મહાણી મેલડી એ માતારા વિશ્વાસથી હાલતા અને તને પૂછીને આગળ ડગલા ભરતા નો ધારાનો યાધાર મારી દુકાળનો દાડો મારી નિર્ધનિયાનું નાણું એ મારી લથડિયાનો ટેકો મારી વગર પૈસાનો વકીલ બની જાય મારી મેલડી એ ઉસે મેલાન તે જાના જગ જાને દેશે દુઆર દુબદબી બજાનતે તમારી પાસે ગમે એટલું શ્રીમંતા હોય તો ભક્તને યાદ કરશે, દાતાને યાદ કરશે, સુરવીરને યાદ કરશે, પણ હાથમાં જો તમારામાં પાણી હોય અને તલવાર ચલાવી જાણવાની જો તમારામાં તાકાત હોય ત્યારે જગત યાદ કરે. તલવાર કહેતા કોઈ બેન દીકરીની વારે જવા માટે, કોઈ ગાયોની વારે જવા માટે એ તલવાર ચલાવી જાણવાની જો તમારામાં તાકાત હોય ત્યારે જગત યાદ કરે. ઉસે મહેલાન તે જાને જગ જાને હે દેશે દુઆર દુબદુબી બજાનતે. તમારા નામના ગમે એટલા દુબદુબિયા વગાડશો તોય જગત તમને ઓળખશે નહીં. એટલે જે ભજન થાય એ કરી લેવાનું અને મારું તારું નહીં કરવાનું. અને અમુક તો છે ને મારું તારું કરે છે અને પોતાને એમ થાય કે મારું હાલતું નથી એટલે બધાય ભુવાઓને બંધ કરાવી દેવા છે. હે મોટા મોટા દાઢા રાખી અને લોકોની સામે સારું ફેમસ થવાનું દીકરું થાય એ બધું બંધ કરો એને કે ભાઈ હા ને ખોટા ખોવાઈ જાય. જો પોતાનું ઘરની દીકરીઓનું તો સાચવી નથી શકતા બરાબર, અને પોતાની ઘરની દીકરીઓ ન કર ભાઈ એટલા બધા મોટા ભગત હોય તો પોતાની દીકરીઓ ન જાય. પોતાની દીકરીઓ ન ખબર પડે કે મારી દીકરી ભાગી જવાની છે બરાબર, તો પછી પોતાના ઘરનું કરાય કે પોતે હું જઈએ અને પછી પાછું ફેમસ ન થવાય, બોલતી બંધ કરી દેવાય. ભાઈ દુનિયામાં અંધશ્રદ્ધા બેન દીકરીઓ છેડતી કરતા હોય, પૈસા લેતા હોય એવા ભુવાને તમે પકડો અને બધાય ભુવા આમ ને તેમ ને આય ઓલા બે પૈસાના નોટંકી હારે સાથ દઈ ને આવું બધું કરો તો પછી ભાખર કે ભરાવ બરાબર. અને તેલનું કહેતા હતા કે હાથ નાખ્યો ને આમ ને મજા આવીને હી એટલે ભલામણા એક તાળી નો વાગે, કાન ખજૂરાને હો ટાંગા હોય, તમે બે ત્રણ આવા નીકળી જાઓ નપાવટ તો પછી એમાં કાંઈ ફેર ન પડે. હું કે એક દેવીને લઈને બેઠા હોય ને તો હો બીજા જાગે, સમજાઈ ગયું? એટલે એ કાંઈ ટેન્શન નહીં, તમારી જવાનું કામ નથી કોઈ બરાબર. ભજન કરો તો ભોજન મળશે અને નકર જાહો ભાકર કે ભરાતા, સમજાઈ ગયું? અંધશ્રદ્ધા તમે બેઠા બેઠા મિટાવવાની કોશિશ કરો તો એમ ન હાલે, તમારે ત્યાં પૂગી જ જવાનું. હા પૈસા લે ખબર પડે પૈસા લે છે, બેન દીકરીને શરતી કરે છે, ખોટી રીતે આવું કરે છે, ખબર નથી પડતી કાંઈ, ખોટી રીતે બધું કરે છે. ત્યાં તમારે પૂગી જવાનું. વિડીયો ઉતારીને તમે દુનિયાને ચોક વાહ 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 છેટેથી વાહ વાહ કરે ને તો એ બાયલા હોય, ઈજડાઓ હોય. હું તો કહું એમ કહે તાળીઓ પહેરી લ્યો, તાળીઓ વગાડો અને બંગડીઓ હાથમાં પહેરી લો. બાકી આની તેવડ હોય ને હા એક તો ખરું કે તમારામાં જવાની ત્યાંથી તેવડ હોય. ખુદની દીકરીઓ તો ભાગી ગયું હોય ને ખુદની દીકરીઓને અમુક વાતો કરતા હોય, બલાત્કાર થયા હોય તો એમાં હું જવાના છેટેથી હે ફાંકા ઝીકવાના. આનાથી કાંઈ ડરવાની જરૂર હોય નહીં. હ ફાંકા ઝીકતા આવડે જ, ખાલી વાતો કરતા આવડે. મોટું થઈ જવું સોશિયલ મીડિયામાં કાંઈ વાંધો નહીં, અમને તો કાંઈ એવો શોખ નથી ભાઈ બરાબર. જય મા મેલડી.